તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો. કેમ છો? આશા રાખું છું બધા એકદમ મસ્ત મજાના અને તંદુરસ્ત છો. એનટીપીસીની સરસ મજાની પરીક્ષાઓ ચાલી રહી છે. એના અંદર જે દાખલાઓ પૂછાઈ રહ્યા છે લેટેસ્ટ 2026માં અને 2026ની અંદર જે ગ્રુપ ડીની પૂરી થઈ એમાં જે રિઝનિંગ આવ્યું છે કે જે સ્ટુડન્ટને કન્ફ્યુઝ કરે છે અથવા તો વારંવાર પૂછાય છે, મેક્સિમમ પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ છે અને આપણે જેમાંથી માર્ક થોડુંક સમજી લઈએ તો કવર કરી શકીએ એવા પ્રશ્નો જે છે આપણે 2-4 દિવસથી કરી રહ્યા છીએ અને મને આશા છે કે તમે શીખી રહ્યા છો, મજા પણ આવી રહી છે. થોડોક સપોર્ટ કરો જેથી કરીને તમારું અને મારું બંનેનું ચાલતું રહે. ઓકે, આજે આપણે રીડિંગના એક નવી 2 પેટર્ન છે એને જોવા જઈ રહ્યા છીએ. દાખલો છે એ તમને બોર્ડ ઉપર આખો દેખાય એવી વ્યવસ્થા હું કરી આપું છું. એની સાથે સાથે વાત કરી દઉં કે આ ટાઈપનું રિઝનિંગનું જો તમારે પ્રેક્ટિસ મટીરિયલ જોઈતું હોય તો માત્ર 51 રૂપિયાની અંદર આપણે PDF સ્વરૂપે આપીએ જેનું તમે પ્રિન્ટ આઉટ કરી શકો છો. જૂના પેપર, ઓલ્ડ પેપર જોઈતા હોય ગુજરાતી ભાષામાં તો એ પણ મળી રહેશે. એની અંદર 2000 જેટલા પ્રશ્ન છે, ઓરિજિનલ પેપર છે. જોઈતા હોય તો આપ લઈ શકો છો. મારો નંબર આવ્યો હશે, એના ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. તો હાલ આપણે આ પ્રશ્ન જે છે એને જોઈએ, જે અહીંયા આવી જશે. પ્રથમ હું વાંચું છું, પછી એને સમજીએ કે કેવી રીતે આપણે એક્ઝામની અંદર હિટ કરવો જોઈએ. શું કહે છે? તો કે ભાઈ જો આપેલા વિધાનો અને તારણોને કાળજીપૂર્વક વાંચો. વિધાનોમાંથી આપેલ માહિતી સાચી છે તેમ ધારી લો, ભલે તે સામાન્ય રીતે જાણીતા તથ્યોથી અલગ હોય, અને નક્કી કરો કે આપેલામાંથી કયા તારણ અથવા તારણો તાર્કિક રીતે વિધાનોને અનુસરે છે. આ પ્રશ્નની અંદર શું છે કે ભાઈ વિધાન અને તારણ આપેલું છે. હવે એમ કહે છે કે એના અંદર માહિતી ખોટી હોય કે સાચી હોય એનાથી તમારે મતલબ નથી. તમારે એ તથ્યને સાચા અને હકીકત છે એવું માની અને અનુસરવાનું છે અને જવાબ આપવાના છે. તો વિધાન વાંચીએ. વિધાન કહે છે કે બધી કાર બસ છે, બધી બસ ટ્રક છે, કેટલીક બસ જહાજ છે. આવું વિધાન છે. વિધાન આપ્યા પછી તમને તારણ આપ્યા છે કે કેટલાક જહાજો કાર છે અને બધા ટ્રક કાર છે. રાઈટ આન્સર જે છે એવું કહે છે કે ન તો તારણ 1 ન તો તારણ 2 અનુસરે છે, એટલે બંને તારણો ખોટા છે. હવે આવો પ્રશ્ન આવે છે રેગ્યુલર ગ્રુપ ડી એનટીપીસીમાં આવે છે. તો આવા પ્રશ્નને હિટ કરવા માટે આપણે એમ કહીએ કે ભાઈ મને તારણથી ખબર નથી પડતી, હું તો ભાઈ નાદાન છું, મને આમાં કાંઈ આવડે નહીં. પણ એના માટે મને સમજાય, મને ખબર પડે, હું સમજી શકું એવું કંઈક કરું તો એટલે આપેલા જે વિધાન છે એને હું એક સરસ મજાની આકૃતિમાં ફેરવી નાખું જેથી હું સમજી શકું, તમે સમજી શકો અને આપણે પછી તારણ જે છે એ એમાંથી બહાર શું આવે છે એને જોઈએ. તો પહેલાં એમ કહે છે બધી કાર બસ છે. આપણે સપોઝ માની લઈએ કે આ એક સર્કલ મેં જે બનાવ્યું છે એ કારનું છે, એટલે બધી કારને મેં એક સર્કલમાં લઈ લીધું. એ શું છે? બધી જ બસ છે. એટલે હું માનું કે ભાઈ એ બધા છે ને એ શું છે તો કે એ બધા બસ છે. એટલે કાર છે એ બધા બસના સર્કલની અંદર બેસાડ્યું. આવું શું કામ કર્યું? મને સમજાય, મને સારું લાગે. જો હવે દેખાઈ ગયું કે બધી કાર છે એ બસ છે, મારા માટે કરું છું. પછી કહે છે બધી બસ ટ્રક છે. એટલે આ બધી બસ છે એ શું છે તો કે બધી ટ્રક છે. એટલે મેં આ બધી બસોને છે ને એક ટ્રકની અંદર હું લઈ લઉં. એટલે કે હવે આ બધી જે છે એ એક ટ્રક છે. મારા માટે મેં સરસ મજાનું ડ્રો કર્યું જેથી કરીને હું તારણો નક્કી કરી શકું. કેટલીક બસ જહાજ છે, મતલબ કે બસનો થોડોક ભાગ છે ને એ જહાજ છે. તો હું એક જહાજ માટે થઈને અહીંયા એક સર્કલ બનાવી લઉં અને એ શું છે તો કે ભાઈ કેટલોક ભાગ જે છે, ઓકે, અહીંયા લખ્યું છે કેટલીક બસ, એટલે કેટલીક બસ જહાજ છે. આ આકૃતિ દોરી જેથી કરીને હવે હું આ તારણો જે છે એને પરીક્ષામાં હું સમજી શકું અને સારી રીતે આન્સર કરી શકું. એના માટે મેં આવી આકૃતિ બનાવી. હવે જોઈએ કે એણે ભાઈ જે આપણને નિષ્કર્ષ આપ્યું છે અથવા તારણ આપ્યું છે એ આકૃતિમાંથી મને કેવું દેખાઈ રહ્યું છે. તો પેલું તારણ આપ્યું હતું કે કેટલાક જહાજ કાર છે. હવે આ જહાજ છે એ કાર છે? ના, મને તો આકૃતિમાં દેખાય છે કે બસ છે. પેલું તારણ ખોટું રહેશે. બીજું કહે છે બધા ટ્રક કાર છે. આ બધા જ ટ્રક જે છે એ બીજું તારણ એવું કહે છે બધા ટ્રક કાર છે તો કે આ ટ્રક છે એ બધા કાર છે તો કે ના, બધા ટ્રક છે એ શું છે? બધા ટ્રક છે એ શું છે તો કે જહાજમાં આવે છે. પછી ટ્રકનો અમુક ભાગ છે એ બસમાં આવે છે, ટ્રકનો અમુક ભાગ છે એ કારમાં આવે છે. એનો મતલબ આ ટ્રક છે એ જહાજમાં થોડુંક વેચાયેલું છે, થોડુંક બસમાં વેચાયેલું, થોડુંક કારમાં વેચાયેલું છે, પણ બધા ટ્રક ખાલી જહાજ નથી. એટલે તારણ બીજું જે હતું એ પણ અહીંયા ખોટું પડે છે. તો તારણ પહેલું અને તારણ બીજું જે છે એને આપણે થોડુંક સરળતાથી સમજ્યા. આ ટાઈપના પ્રશ્ન જે છે એની અંદર હજી ધારણાઓ આવશે, પૂર્વ ધારણાઓ આવશે, અભિધારણાઓ આવશે, પછી એક એક્શન, કોઝ એન્ડ એક્શન, એટલે કે ભાઈ આપેલું છે તો એની ઉપરથી એક્શન લ્યો, બરાબર. એ પ્રકારના પણ દાખલાઓ આવતા હોય છે. એને પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. અત્યારે બીજો એક પ્રશ્ન જે છે
એને હવે આપણે જોઈએ. ત્યાં સુધી તમે લાઇક બાઇક કરો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી હું બોર્ડ ઉપર વ્યવસ્થા કરી આપું છું. બહુ ગરમી થાય છે છતાં આપણે ખેંચીએ છીએ ધીમે ધીમે. ચલો બીજો દાખલો છે કે આ પ્રશ્ન નીચે આપેલા શબ્દો પર આધારિત છે. એટલે કે ભાઈ આના અંદર આપણને શબ્દ આપ્યા છે, એમાં કંઈક ચેન્જીસ કરવા માગે છે, ભૂલ થવાની શક્યતાઓ વધારે છે, એ પ્રકારનો દાખલો છે. શું કહે છે કે ડાબી બાજુ લખ્યું છે, જમણી બાજુ લખ્યું છે અને વચમાં એક ABCDની સિરીઝ આપી છે, DIE CUP BOX ASK અને જમણી બાજુ એવું લખ્યું છે. હવે જો કે છે દરેક શબ્દમાં દરેક સ્વર અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં તરત જ તેના પછીના અક્ષરમાં બદલાઈ જાય છે અને દરેક વ્યંજન અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં તરત જ પહેલાંના અક્ષરમાં બદલાઈ જાય છે. તો આ રીતે બનેલા કેટલા અક્ષરોના સમૂહમાં કોઈ સ્વર દેખાશે નહીં? અને રાઈટ આન્સર છે 2. તેવા શું માંગે છે કે આપેલી આ જે સિરીઝ છે તો આની અંદર ઉતાવળે ભૂલ થવાની શક્યતાઓ બહુ રહી જાય છે. ઓકે, એણે શું કીધું? સ્વર છે ને એ એના પછીના અક્ષરમાં બદલાય. એટલે કે આઈ પછી શું આવશે? HI ને J. એટલે કે અહીંયા જે છે એ J તરીકે બદલાઈ જશે. STUV, U છે એ V તરીકે, MNOP P તરીકે બદલાઈ જશે અને A છે એ B તરીકે બદલાઈ જાય છે. એટલે કે સ્વર છે એ એના પછીના અક્ષરમાં બદલાય. એવી રીતે વ્યંજન છે એ એના પહેલાંના. તો ABC, C પછી D આવે, D પછી E આવે. ઓકે, તો એ આવું જોડકું આખું બધું બનાવીએ પછી એમાં સ્વર કેટલામાં નથી તો એક તો મને દેખાય છે આના અંદર સ્વર નથી. બરાબર છે. અહીંયા જોઈએ C પહેલાં શું આવશે? B. અહીંયા શું આવશે? તો કે O. એટલે આમાં સ્વર છે એને આપણે લઈશું નહીં. B પહેલાં શું આવશે? તો કે A. આમાં પણ સ્વર આવ્યો એટલે આપણે એને લઈશું નહીં. ઓકે, એવી રીતે Sની પહેલાં શું આવશે? તો કે MNOPQRS R. એટલે અહીંયા શું આવશે? R. અને K પહેલાં શું આવશે? તો કે J. તો જુઓ 2 જોડકી જે એવી બની કે જેના અંદર સ્વર આવતો નથી. તો હવે તમારે પરીક્ષામાં આને કરવો કેમ જોઈએ? શું બધા અક્ષરો બદલવા જવા જોઈએ? તો આપણને સ્વરનું કીધું છે ને તો શું કરાય ખબર છે કે કોઈ પણ પહેલો અક્ષર ઉપાડીને જોઈ લેવાય. બરાબર, જેમ કે એ B ઉપાડ્યું તો એની પહેલાં શું આવે છે? A. એટલે કે આમાં સ્વર છે એને અડવાનું જ નહીં. ઓકે, કારણ કે આપણે તો સ્વર ન હોય એવું લેવાનું છે. અહીંયા તો સ્વર મળી જ ગયો. ઓકે, અહીંયા જોઈએ D પહેલાં C છે એટલે આમાં ટ્રાય કરવાની. અહીંયા C પહેલાં B છે, આમાં ટ્રાય કરી શકો. બરાબર છે. અથવા તો તમે આખું બનાવવા જશો તો તમારો સમય થોડો બગડી શકે છે અને પરીક્ષાની અંદર કન્ફ્યુઝનો થઈ શકે એવું છે. ઓકે મિત્રો, તો 2 દાખલા જે છે સરસ મજાના મને લાગ્યા કે જે કરાવવા જોઈએ એની પ્રેક્ટિસ આપણે અચૂક કરવી જોઈએ. આ પ્રકારેનું અત્યારે આવી રહ્યું છે અને મને વિશ્વાસ છે કે ગ્રુપ ડીની અંદર પણ આ દાખલો જે છે એ રેગ્યુલર પૂછાશે. તો તમે આવા બધા પ્રશ્નો જે છે એની પ્રેક્ટિસ સરસ મજાની કરી અને તૈયાર થઈને જજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને એકદમ તંદુરસ્ત રહો.